રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી આબુ રોડથી ઝડપાયો. પોલીસે આરોપી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો. ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ ધવલ ઠક્કર થયો હતો ફરાર. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકારની મોટી કાર્યવાહી. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની હકાલપટ્ટી. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ શાહ. 3 આઈપીએસ અને 1 આઈએએસની બદલી સાથે અગ્નિકાંડ મુદ્દે જવાબદાર 7 અધિકારીઓ સસ્પેન્ડ. આરએનબી કોર્પોરેશન અને ફાયરના અધિકારીઓ પર રાજ્ય સરકારની દબાઈ. રાજકોટમાં અગ્નિકાંડ કેસમાં લાપતા વ્યક્તિઓના પરિવારજનોની ધીરજ ખૂટી. રૂપાલા સામે પરિવારજનોનો આક્રોશ. સુરત તંત્રએ ફાયર એનઓસી રિન્યુ ન હોવાથી વિવિધ મિલકતો સીલ કરી. ફાયર વિભાગે એનઓસી રિન્યુ માટે નોટિસ બાદ કોઈ કામગીરી ન કરતા સીલ કરાઈ. રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ યથાવત. મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર. આજે પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેવાની ભારતીય હવામાન વિભાગની આગાહી. જૂન અને તે પછી 108% સુધી વરસાદ પડવાની શક્યતા. વાવાઝોડા રેમલે ચારેકોર વેર્યો વિનાશ. ભારતમાં 6 અને બાંગ્લાદેશમાં 10 લોકોના થયા મોત. પશ્ચિમ બંગાળમાં સેંકડો વૃક્ષો અને 1200થી વધુ વીજ પોલ થયા ધરાશયી.